કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાજ્યમાં ભારત ટેક્સીનો કરાવ્યો પ્રારંભ. કહ્યું, ભારત ટેક્સીથી ટ્રાન્સપોર્ટેશન અને મોબિલિટી ક્ષેત્રે ઐતિહાસિક ક્રાંતિની શરૂઆત. કાર્યક્રમ દરમિયાન ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન, અમદાવાદ પશ્ચિમ રેલવે, ગુજરાત ટ્રાફિક પોલીસ સહિત 9 સંસ્થાઓ સાથે કરાયા MOU. ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે કેન્દ્રીય ગૃહમંત્રીના અધ્યક્ષ સ્થાને મળી દિશાની બેઠક. ખેડૂતોને આર્થિક રીતે સદ્ધર બનાવવા દરેક ખેડૂતો માટે ઓછામાં ઓછા 2 પશુધન વસાવી શકે તેવી વ્યવસ્થા કરવા પર મૂક્યો ભાર. તો દીકરીઓનો ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા 3-4 ગામદીઠ ક્લસ્ટર શાળા બનાવવાનું કર્યું સૂચન. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં શૈલામાં શ્રી નિત્ય શાંતિ ભવનનું કર્યું લોકાર્પણ. કહ્યું, મુનિ સુવ્રત સ્વામી પ્રભુનો પાવન પ્રતિષ્ઠા મહોત્સવ વિકાસથી વિરાસતને કરે છે સાકાર. વિરાસતોની સાચવણી થકી વિકસિત ભારતની કેડી કંડારવાનો કર્યો અનુરોધ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 3 દિવસના સેશેલ્સના પ્રવાસે. પ્રધાનમંત્રીનું એરપોર્ટ પર કરાયું સ્વાગત. PM અને સેશેલ્સના રાષ્ટ્રપતિએ બોટનિક ગાર્ડનની મુલાકાત લઈ કર્યું બીજરોપણ. સેશેલ્સના કાયમી નિવાસી એલ્ડ્રાબા જાયન્ટ્સ કાચબાઓનો ખાવાનું ખવડાવ્યું. વેનેઝુએલામાં આજે પણ અનુભવાયા તીવ્ર આફ્ટર શોક્સ. મૃતકોની સંખ્યા 900 પાર. કાટમાળ નીચે દટાયેલા લોકો માટે સઘન તપાસ અભિયાન. ભારતના ઓપરેશન અમિસ્તાદ અંતર્ગત ફિલ્ડ હોસ્પિટલ યુનિટ અને 35 ટનથી વધુ રાહત પુરવઠો રવાના. પોરબંદરથી મુંબઈ અમદાવાદ ફ્લાઇટ સેવાનો પુનઃ પ્રારંભ. સપ્તાહમાં 2 દિવસ મુંબઈ કેશોદ પોરબંદર અમદાવાદ રૂટ પર વિમાની સેવા શરૂ. પ્રથમ ફ્લાઇટનું મંત્રી અર્જુન મોઢવાણિયાની હાજરીમાં સ્વાગત. પ્રવાસન અને વેપારને મળશે લાભ. અમદાવાદમાં ફાયર સેફટીના ભંગ બદલ કડક કાર્યવાહી. ફાયર વિભાગે કુલ 154 હોટલો અને 62 શૈક્ષણિક સંસ્થાઓને ફટકારી નોટિસ. 13 હોટલ અને 1 શૈક્ષણિક સંસ્થાને કરાઈ સીલ. કપડવંજમાં ફટાકડાની ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટનો મામલો. દુર્ઘટના બાબતે કપડવંજ ટાઉન પોલીસ મથકમાં નોંધાઈ ફરિયાદ. FSLની ટીમ દ્વારા તપાસ શરૂ. ફેક્ટરીમાંથી પોટેશિયમ નાઇટ્રેટનો મળ્યો મોટો જથ્થો. ગુજરાતમાં ચોમાસાની ગતિ પડી ધીમી. આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી. આજે દાહોદ, વડોદરા, નર્મદા, નવસારી, ડાંગ, અમરેલી, ભાવનગરમાં હળવા ઝાપટાની આગાહી. તો અંબાજીમાં ધીમી ધારે વરસાદ.